આપણો વારસો બ્લોગ્સમાં હું હર્ષ સારિયા તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ ચક્કરબાગ એટલે કે જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં, અને આજે ખાસ કરીને આ ચક્કરબાગમાં જે પણ પ્રાણી છે બધા જ પ્રાણીઓને આજે હું તમને મારા બ્લોગ્સમાં બતાવીશ. તો બ્લોગ્સમાં લાસ્ટ સુધી મારી સાથે બન્યા રહેજો. ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખૂબ જૂનું અને વિશાળ આ પ્રાણી સંગ્રહાલય છે. થોડા સમય પહેલા આ પ્રાણી સંગ્રહાલયનું રિનોવેશન કરવામાં આવ્યું છે, અને આ પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા પક્ષીઓ, કયા કયા પ્રાણીઓને અહીં રાખવામાં આવ્યા છે તેની તમામ માહિતી આપતું અહીં સાઇન બોર્ડ તમે વાંચી શકો છો. અને આ પ્રાણી સંગ્રહાલયમાં સૌ પ્રથમ વિભાગમાં અહીં પક્ષીઓને રાખવામાં આવ્યા છે. જુદી જુદી પ્રજાતિના ઘણા બધા પક્ષીઓને તમે અહીં જોઈ શકો છો. બધા પર્યટકો અહીં પક્ષીઓને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, પક્ષીઓને જોવાનો આનંદ માણી રહ્યા છે. મારું ફેમિલી પણ અહીં આવ્યું છે. તે આગળ નીકળી ગયું હતું. અહીં બેસવાની, આરામ કરવાની ખૂબ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. કેમ છો બધા? અમારે આ પાયલ મેડમ છે, એટલે કે મારી વાઈફ. તમે જોઈ રહ્યા છો. હાય કરી દો બધાને. આજે અમારા ઘર ઉપર મહેમાન આવ્યા છે, એટલે તેને લઈને અમે આજે આ જુનાગઢનું એ પ્રાણી સંગ્રહાલય એટલે કે ચક્કરબાગ તેને ફરવા માટે લઈને આવ્યા છીએ. અને આ ચાહત પ્રિન્સીને તો તમે ઓળખો જ છો. અમારે આ છોટુ સરકાર તમે જોઈ શકો છો. અમારે મનીષભાઈ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ પણ એક ફેમિલી અહીં આવ્યું છે પોતાના ફેમિલી સાથે. તો બધા સાથે મળીને એન્જોય કરીશું. તો બ્લોગ્સમાં લાસ્ટ સુધી મારી સાથે બન્યા રહેજો. ખૂબ મજા કરવાની છે, ખૂબ આનંદ કરવાનો છે, અને ઘણા બધા એવા પ્રાણીઓને અહીં જોવાના છે. તો બ્લોગ્સમાં લાસ્ટ સુધી મારી સાથે બન્યા રહેજો. આજે ખાસ કરીને મકર સંક્રાંતિ હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં અહીં પર્યટકો આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં આજે અહીં પર્યટકો આવ્યા છે. અને ખરેખર જુનાગઢનું આ પ્રાણી સંગ્રહાલય જોવાલાયક છે. ખૂબ જ સરસ આ પ્રાણી સંગ્રહાલયમાં સુવિધા છે, અને ખૂબ જ આનંદથી બધા લોકો આ પ્રાણી સંગ્રહાલયમાં બધા જ પશુ પંખી પ્રાણીઓને જોવા માટે પોતાના ફેમિલી સાથે આવતા હોય છે. ખરેખર ફરવા માટે ખૂબ સરસ આ જગ્યા છે. તો આગળ મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને આ ચક્કરબાગ જૂની સંપૂર્ણ માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. હવે આપણે એ વિભાગમાં આવી ગયા છીએ કે જ્યાં હિંસક પ્રાણીઓને રાખવામાં આવે છે. તો ચાલો
હું તમને બતાવવા જઈ રહ્યો છું લેપર્ડ્સ એટલે કે દીપડો. એને ગુજરાતી અને દેશી ભાષામાં દીપડો કહે છે. તો તમને બતાવવાની કોશિશ કરું છું, તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ દીપડાને રાખવાનું એ પિંજરું છે, એ વિભાગ છે, પણ મને એ ખેદ છે કે હું તમને એકદમ નજદીકથી લેપર્ડ્સના એટલે કે દીપડાને હું તમને દેખાડી નથી શકતો, કારણ કે અહીં શૂટ કરવાની મનાઈ છે અને ખાસ કરીને અહીં સેલ્ફી સ્ટિકનો યુઝ કરવા નથી દેતા. તેથી તમને એકદમ નજદીકથી હું દીપડો બતાવી નથી શકતો, તેનો મને ખેદ છે. તમે જોઈ રહ્યા છો કે દીપડો સામે બેઠો છે લપાઈને, પણ તે દેખાતો નથી, એકદમ સાફ નજર નથી આવતો. તેથી મને ખૂબ એ વાતનું દુઃખ છે કે હું તમને લેપર્ડ્સને દીપડાને તમને મારા બ્લોગ્સમાં બતાવી નથી શકતો. અહીં દીપડાની લેપર્ડ્સની તમામ માહિતી અહીં આપવામાં આવી છે, તમે જોઈ શકો છો, વાંચી શકો છો. તો ચાલો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને સિંહ બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આજ ખૂબ મોટી સંખ્યામાં અહીં પર્યટકો આવ્યા છે અને ખાસ કરીને હિંસક પ્રાણી હોય છે તે દિવસના એટલા બધા એક્ટિવ નથી હોતા, તેથી એ એક્ટિવિટી કરતાં આપણે એ પશુ કદાચ જોવા મળે અને કદાચ ના પણ જોવા મળે. સક્કરબાગ ઝૂની સૌથી અગત્યની મહત્વની જે જગ્યા અને જે પિંજરું એટલે કે જ્યાં સિંહ અને સિંહણને રાખવામાં આવે છે તે જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અને ખાસ ખુશખબરી એ છે કે આજે સિંહ અને સિંહણ બંને મૂવમેન્ટ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આપણી સામે સિંહણ છે અને બધા જ પર્યટકો આ સિંહણને જોવાનો આનંદ માણી રહ્યા છે. અને આ સિંહણની બાજુના જ પિંજરામાં તમે જોઈ રહ્યા છો કે સિંહને રાખવામાં આવ્યો છે. સિંહ પણ મૂવમેન્ટ કરે છે, ચાલે છે, એક્ટિવ છે અને તેની પાછળ પણ બે સિંહ છે અને તે વારંવાર ગર્જનાઓ કરે છે, દહાડે છે અને તેનો દહાડવાનો અવાજ સાંભળવાની ખરેખર ખૂબ મજા આવે છે. આ સિંહ તમે જોઈ રહ્યા છો કે ખૂબ નિરાંતથી તે પાણી પી રહ્યો છે. તેને માણસનો કોઈ પણ જાતનો ડર નથી. તે એકદમ ભયભીત થયા વગર તે આનંદથી પાણી પી રહ્યો છે, તમે જોઈ શકો છો. તેની પાછળ પણ બે સિંહ છે, બે સિંહણ છે અને વારંવાર તે ગર્જના કરે છે. અને આજે ખાસ કરીને સક્કરબાગ ઝૂમાં મોટી સંખ્યામાં પર્યટકો પણ આવ્યા છે અને તે વિડીયો બનાવી રહ્યા છે, સેલ્ફી પાડી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. ખૂબ ઓછા લોકો એવા હોય છે કે તેને સક્કરબાગ ઝૂમાં આવા દ્રશ્ય જોવા મળતા હોય છે, કારણ કે આજે સિંહ અને સિંહણ બંને એક સાથે એક્ટિવ મૂડમાં છે, મૂવમેન્ટ કરે છે. બાઈક સાડી છે આપણે આજે બાઈક સાડી ને આ મૂવમેન્ટ કરે છે. ખાસ કરીને આ લાયન્સ હોય ને એ દિવસના આરામ કરતા હોય છે અને આ રાત્રે એક્ટિવ હોય છે. પણ ખરેખર જે પણ પર્યટકો આજે અહીં મોજૂદ છે તે બધા ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે આ એક્ટિવ છે અને હલનચલન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અને અમને પણ સિંહ છે કે સિંહણ છે તે પાણી પીતા એક્ટિવિટી કરતા જોવા મળ્યા છે. તમે જોઈ રહ્યા છો આ માદા છે એટલે કે સિંહણ છે અને થોડા સમય પહેલા અહીં નર એટલે કે સિંહ બબ્બર શેર અહીં પાણી પીતો હતો. મારા બ્લોગ્સમાં તમે જોઈ શકો છો. અત્યારે પણ તે એક્ટિવ છે. ખાસ કરીને આ બ્લોગ્સ બનાવવામાં આજે ખૂબ મહેનત પડી છે, કારણ કે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં પર્યટકો હતા. તેથી એકદમ સિંહના પિંજરા સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, પણ ઘણા બધા એવા પર્યટકો હતા કે તેણે મને જગ્યા આપી, મને સાથ સહકાર આપી અને
ખૂબ નજદીકથી મને સિંહ અને સિંહણને શૂટ કરવા માટે મને જગ્યા કરી આપી, તેથી હું તેનો ખૂબ ખૂબ આભારી છું. ખરેખર ખૂબ મજા આવી. હજી પણ સિંહ અને સિંહણ ગર્જના કરે છે. હજી પણ એવું લાગે છે કે ઘડીક આપણે સિંહ અને સિંહણને જોઈ લઈએ. પણ આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હજી પણ ઘણું બધું જોવાનું છે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખૂબ વિશાળ છે, ખૂબ જૂનું છે અને આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઘણી જ પ્રજાતિના પશુ, પંખી અને પ્રાણી તમને આ ઝૂમાં જોવા મળે છે અને તે જોઈને બધા જ પર્યટકો આનંદિત થતા હોય છે, ખુશ થતા હોય છે. પણ આજે હું બધા જ પશુ પંખીને તમને બતાવી નથી શકતો. આખું સક્કરબાગ મારા બ્લોગ્સમાં હું તમને બતાવી નથી શકતો. તેનું મને દુઃખ છે, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો જે મેન વિભાગ છે તેને મારા બ્લોગ્સમાં હું તમને બતાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઇલેક્ટ્રિક કારની પણ સુવિધા છે. ખૂબ નજીવી કિંમતે આ ઇલેક્ટ્રિક કારમાં બેસીને તમે આખા સક્કરબાગની વિઝિટ કરી શકો છો. આખા સક્કરબાગ ઝૂમાં તમે ફરી શકો છો. બધા સ્થળોનો તમે આનંદ માણી શકો છો. તમે જોઈ રહ્યા છો ખૂબ સારી એવી સુવિધા આ ઇલેક્ટ્રિક કારમાં મોજૂદ છે અને આ ઇલેક્ટ્રિક કારમાં બેસીને તમે આખું સક્કરબાગ ઝૂ જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ એકદમ આધુનિક ઇલેક્ટ્રિક કાર છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જેમ સિંહ આકર્ષણનું કેન્દ્ર છે, તેવું જ એક મોટું પ્રાણી પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે, એટલે કે હિપ્પોપોટેમસ. તે સક્કરબાગ ઝૂનું એ બીજું એવું પ્રાણી છે કે તેને જોવાનું લોકો અને પર્યટકો પસંદ કરતા હોય છે. તો સામે તમે જોઈ રહ્યા છો કે હિપ્પોપોટેમસ ઘાસ ખાઈ રહ્યો છે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ખૂબ નજદીકથી તમને હિપ્પોપોટેમસને હું બતાવવાની કોશિશ કરીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તમે જોઈ શકો છો ખૂબ જ હેલ્ધી, તંદુરસ્ત આ હિપ્પોપોટેમસ તમે નિહાળી શકો છો અને બધા જ પર્યટકો એકદમ નજદીકથી આ હિપ્પોપોટેમસને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલું કદાવર અને કેટલું બિગ સાઇઝનું આ પ્રાણી. સામેની સાઈડ પણ ખૂબ મોટા અને વિશાળકાય બે હિપ્પો ત્યાં પણ તે ઘાસ ખાઈ રહ્યા છે. તે આપણે જે હિપ્પોને જોયો છે તેનાથી પણ બિગ સાઇઝના આ બંને હિપ્પો અને એકદમ તંદુરસ્ત અને એકદમ હેલ્ધી. તેને જોતા જ એવું લાગે કે ખરેખર આ કેટલા કદાવર છે, કેટલા બિગ સાઇઝના છે અને કેટલા તંદુરસ્ત છે. તમે જોઈ શકો છો કે ખૂબ આરામથી, ખૂબ નિરાંતથી તે ઘાસ ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અલમસ્ત લાગે છે આ ત્રણેય હિપ્પો આપણી સામે જોઈ રહ્યા છે. આપણે તેની પાસે કાંઈ ના કહેવાય એવડી તેની સાઈઝ છે. ટનમાં તેઓનું વજન છે. સક્કરબાગ ઝૂમાં ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા પશુ પંખીઓ અહીં રાખવામાં આવ્યા છે. બધાને હું બતાવી નથી શકતો. તેનું મને ખરેખર ખૂબ દુઃખ છે. અને ધીરે ધીરે સાંજ પણ થવા આવી છે અને અમે આખું સક્કરબાગ અમે ફર્યા છીએ, તેથી થાકી ગયા છીએ. અને મારું આ ફેમિલી મારી આગળ આવીને આ જગ્યાએ વિશ્રામ કરવા માટે બેસી ગયું છે. તે થાકી ગયા છે. અમે આખું આ સક્કરબાગ ઝૂ અમે જોયું છે, ફર્યા છીએ, ખૂબ આનંદ માણ્યો છે. અને હવે બધા થાકીને હવે નાસ્તો કરવાના મૂડમાં છે. જો બધા સક્કરબાગમાં બધા જ પ્રાણીઓને જોઈને બધા થાકી ગયા છે અને નાસ્તો કરવા માટે મારી ફેમિલી સક્કરબાગમાં બેસી ગઈ છે. તમે જોઈ શકો છો. નાસ્તામાં શું શું છે? હા, ગુજરાતીનું ફેવરેટ તમે જોઈ શકો છો, જલેબી ને ગાંઠિયા. ચાલો આવી જાઓ નાસ્તો કરવા. અમારા નક્ષભાઈ રીસાણા છે, એને ભૂંગરા બટેટા ખાવા છે. અને અમારે આ નક્ષભાઈ છે તેને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે, એને ભૂંગરા બટેટા ખાવા છે.
કેન્ડી ખાવા. છે તો શિયાળો, પણ હવે નક્ષભાઈએ ખરીદી તેના પપ્પા પાસે હઠ કરીને કરાવી કે મારે કેન્ડી જ ખાવી છે. અત્યારે શિયાળો છે, ઠંડી પડી રહી છે, પણ બાળ હઠની આગળ કોઈનું હાલતું નથી. તેથી નક્ષભાઈની જે ઈચ્છા હતી તેના પપ્પાએ પૂરી કરી અને બધાને કેન્ડી ખવડાવે છે. તો ચાલો બધા અમારી સાથે કેન્ડી ખાવા. સક્કરબા ગામ તો પ્રાણી સંગ્રહાલય છે, પણ અહીં પણ એક સેલ્ફી પોઈન્ટ છે, એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તમે જ્યારે પણ સક્કરબાગ ઝૂમાં ફરવા આવો છો ત્યારે તમે હંમેશા જોયું હશે કે આ ખૂબ વિશાળકાય કોન્ક્રીટનો જે અહીં જુરાસિક પાર્ક છે તેની પાસે આવીને બધા જ લોકો ફોટો પડાવતા હોય છે, બધા જ લોકો વિડીયો બનાવતા હોય છે, બધા જ લોકો રીલ્સ બનાવતા હોય છે. આ તે જ જગ્યા છે જ્યાં ઊભીને લોકો ફોટો પડાવવાનું પસંદ કરતા હોય છે. અને આ તમે જોઈ રહ્યા છો સક્કરબાગનું એ સેલ્ફી પોઈન્ટ્સ. અહીં આવીને લોકો હંમેશા રીલ્સ બનાવતા હોય છે, ફોટો ક્લિક કરતા હોય છે, વિડીયો બનાવતા હોય છે. અમે પણ આજે અમારી ફેમિલી સાથે અહીં રીલ્સ બનાવી, અમે પણ આજે અમારા ફેમિલી સાથે અહીં ફોટોશૂટ કર્યું. તમે જોઈ શકો છો અમારું આ ફેમિલી. ખરેખર આજે સક્કરબાગ ઝૂમાં આવીને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. અમારો આ સક્કરબાગ ઝૂનો બ્લોગ્સ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.